આઈ એમ વેદાંતી અને હું શ્વાસનું બધું જ ઓપરેશન મેનેજ કરું છું. આજે હું તમને માનસી સેન્ટરની વિઝિટ કરાવું છું. માનસી સેન્ટર આપણું જે કમ્યુનિટીમાં છે એ કમ્યુનિટીની બધા જ લોકો છે આઇનિંગ વર્ક કરે છે અને ટેલરિંગનું કામ કરે છે અને જેમના બાળકો આપણા ત્યાં એવરીડે ભણવા માટે આવે છે. આ સેન્ટર ઉપર પણ 60 to 70 કિડ્સ એવરીડે ભણવા માટે આવે છે. સો બાળકોને એવરીડે ભણાવવાની સાથે સાથે અમે લોકો એમના હોલિસ્ટિક ગ્રોથ ઉપર અને એક્ટિવિટી પાર્ટ્સ ઉપર પણ ધ્યાન આપીએ છીએ કે જ્યાં એવરી મંડે ટુ ફ્રાઈડે આપણું એજ્યુકેશન ડેઝ રહેતા હોય છે અને એવરી સેટરડે આપણા એક્ટિવિટીઝ ક્લાસ રહેતા હોય છે, જેમાં યોગા, મ્યુઝિક, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ્સ એક્ટિવિટી, ડ્રોઈંગ એક્ટિવિટીઝ અને બધું જ આપણે કરાવતા હોય છે કે જેનાથી બાળકોની એક આર્ટ ઓફ સ્કિલ પણ આપણે ડેવલપ કરી શકીએ. સો આ જેટલા પણ વોલ ઉપર પેઇન્ટિંગ્સ મેં કરેલું છે એ પણ શ્વાસના જ બાળકોએ શીખીને બનાવેલું છે. સો આ સેન્ટર છેલ્લા 3 વર્ષથી અમે ચલાવી રહ્યા છે. ઇનિશિયલી લેવલ ઉપર અમને થોડાક ચેલેન્જીસ પડી રહ્યા હતા કે બાળકો ભણવા માટે આવતા નતા બીકોઝ લેક ઓફ અવેરનેસ. બટ આજે 3 વર્ષ પર અમે સ્ટેજ ઉપર છીએ કે પહેલાં વી સ્ટાર્ટેડ વિથ 15 કિડ્સ અને અત્યારે એવું છે કે 60 to 70 કિડ્સ એવરી ડે ભણવા માટે આવી રહ્યા છે.